સૌપ્રથમ તો વાત અહીંયા એ છે કે કોંગ્રેસને આખરે રાષ્ટ્રીય અધિવેશન કરવાની જરૂર શું કામ પડી, એ પણ 64 વર્ષ પછી। જ્યાં સુધી એક્શન મોડમાં કોંગ્રેસ નહીં આવે, વિપક્ષ તરીકે ઉભરી નહીં આવે, ત્યાં સુધી ખરેખર ભાજપનું વર્ચસ્વ ગુજરાતમાં ચોક્કસથી રહેવાનું છે। ખુરશીમાંથી ઊભા થાય એટલે પછી લોકો ભારતીય જનતા પાર્ટીની વાહવાહી કરવાની ચાલુ કરી દે છે, ભલે તેઓ કોંગ્રેસના નેતા કેમ ના હોય। કે જો ગુજરાતને જીતવા માટે મારે મારા જ સંગઠનમાંથી 30 થી 40 નેતાઓની હકાલપટ્ટી કરવી પડશે તો હું ચોક્કસથી કરીશ। ભારતીય જનતા પાર્ટીની એક વસ્તુ સારી છે, તન મન અને ધનથી દરેક કાર્યો કરતા હોય છે, એટલે કદાચ એવું કહી શકાય કે લોકોના મનમાં એવું જ છે કે મોદી હે તો મુમકિન હે, મોદી છે તો ગુજરાત છે। અને હવે લોકો 2014 થી જ ગુજરાત જે છે, આપણો ભારત દેશ છે, આઝાદ થયો હોય તેવું માની રહ્યા છે કે આવનારી વર્ષ 2027 ની વિધાનસભાની ચૂંટણીમાં જો ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી ફેરફાર થાય તો ચોક્કસથી 2017 વાળી થઈ શકે। આજે ટુ ધ પોઈન્ટમાં એ વિષય પર ચર્ચા કરવી છે અને પાર્ટી વિશે ચર્ચા કરવી છે, જે પાર્ટી ગુજરાતમાં પાછળના ઘણા વર્ષોથી તળિયે બેસી ગયેલી પાર્ટી છે। હું વાત કરી રહી છું કોંગ્રેસની। 1995 થી ગુજરાતમાં કોંગ્રેસનું કંઈ મૂળ જ નથી, તેનું કંઈ પણ અસ્તિત્વ જ નથી। 2022 ની વિધાનસભાની ચૂંટણીની વાત કરું તો 2022માં વિધાનસભાની ચૂંટણીમાં 182 માંથી કોંગ્રેસે ફક્ત 17 સીટો જ પોતાના ફાળે કરી હતી અને હવે 65 વર્ષ બાદ કોંગ્રેસ રાષ્ટ્રીય અધિવેશન કરી રહ્યું છે। રાષ્ટ્રીય અધિવેશનની ગુજરાત પર કેટલી અસર તેના વિશે ચર્ચા કરવી છે। નમસ્કાર, મુસ્કાન, આપ જોઈ રહ્યા છો લાઈવ 24 ન્યૂઝ ગુજરાત। જે રીતે વાત કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા એક સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે કે 27, 28 માર્ચ અને 3 એપ્રિલે 700 જિલ્લા પ્રમુખોની દિલ્હીમાં બેઠક થશે અને જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના અધ્યક્ષ સ્થાન ઉપર આ 700 જિલ્લા પ્રમુખની મીટિંગ યોજાશે અને એવા કયા મોટા નિર્ણયો લેવામાં આવશે અને તેની ગુજરાતના કોંગ્રેસ સંગઠન ઉપર શું અસર પડશે તે અંગે ચર્ચા કરવી છે। અમારા આ સ્પેશિયલ શો ટુ ધ પોઈન્ટમાં સ્વાગત છે આપનું લાઈવ 24 ન્યૂઝમાં। હું છું મિક્ષુ ઠક્કર આપની સાથે। સૌપ્રથમ તો વાત અહીંયા એ છે કે કોંગ્રેસને આખરે રાષ્ટ્રીય અધિવેશન કરવાની જરૂર શું કામ પડી, એ પણ 64 વર્ષ પછી। આખરે હવે કોંગ્રેસ કેમ સફાળો જાગ્યો છે, એના ઘણા બધા એક્શન પ્લાન છે। સંગઠનને મજબૂત બનાવવા, તળિયાથી સંગઠનને મજબૂત બનાવવું છે, કારણ કે જ્યારે આગલા મહિનામાં 7 અને 8 તારીખના રોજ રાહુલ ગાંધી જ્યારે ગુજરાતના પ્રવાસે હતા ત્યારે રાહુલ ગાંધીએ પોતાની નરે આંખે જોયું કે જે નેતાઓ છે એ કામ કોંગ્રેસમાં કરી રહ્યા છે, પરંતુ વાહવાહી પાછળ ભારતીય જનતા પાર્ટીની થઈ રહી છે। એવા ઘણા બધા એમના દ્વારા નિર્ણય લેવામાં આવ્યા, એવા નેતાઓને તેમના દ્વારા ધમકાવવામાં પણ આવ્યા અને તેમને રાહુલ ગાંધી એ જ ટાઈમે એવું ડિસાઈડ કર્યું હતું કે હવે સંગઠનને મજબૂત બનાવવું છે અને ગુજરાતમાં એક એવી નવી શરૂઆત કરવી છે જેથી કરીને આ લોકો વધારે ભાજપ કરી રહ્યા છે એ લોકો હવે આવતા દિવસે કોંગ્રેસને વોટ આપે અને કોંગ્રેસને સત્તા પર બેસાડે। પરંતુ આ બધાની પાછળ જો વિશ્લેષણ કરવા જઈએ, એનું અનુકરણ જોવા જઈએ તો ખૂબ જ મોટો ફાળો છે ભારતીય જનતા પાર્ટીનો આ ગુજરાતની જનતા પર અને ગુજરાતની જનતાનું પણ એવું કહેવું છે કે મોદી હે તો મુમકિન હે। પરંતુ આ વચ્ચે જ હવે રાહુલ ગાંધી રાષ્ટ્રીય અધિવેશન સાથે 700 જેટલા જિલ્લા પ્રમુખોને દિલ્હીમાં તેડું આપ્યું છે। દિલ્હીમાં હવે શું થવાનું છે એ વિષય પર ચર્ચા કરીશું મિક્ષુ। જી મુસ્કાન, જે રીતે વાત કરવામાં આવે તો 7 અને 8 માર્ચ દરમિયાન જે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસ દરમિયાન હતા અને તેમણે તેની પહેલાં પોતાની એક ટીમ જે છે એ એક્ટિવ બનાવી દીધી હતી અને તેમાં તે ટીમ જે છે તે સતત એનાલિસિસ કરતી હતી કે કયા નેતાઓ ભાજપની બી ટીમ તરીકે કામ કરી રહ્યા છે અને ત્યારબાદ આ સમગ્ર એનાલિસિસ બહાર આવ્યા બાદ તેનું વિશ્લેષણ કર્યા બાદ જ્યારે છેલ્લા દિવસ એટલે કે 8 તારીખના રોજ તેમનું સંબોધન બહાર આવ્યું હતું રાહુલ ગાંધીનું અને જે નિવેદન બહાર આવ્યું તેને લઈને ગુજરાત કોંગ્રેસમાં હળબડાટી મચી ગઈ, કારણ કે કેટલાક જે પણ ગુજરાત પ્રદેશ કક્ષાના નેતાઓ છે જેઓ ભાજપને આડકતરી રીતે સપોર્ટ કરી રહ્યા છે, ભાજપની બી ટીમ છે, તેઓ પણ શોકમાં આવી ગયા કે ખરેખર શું રાહુલ ગાંધી હવે એક્શન મોડમાં આવી ગયા છે, જેમાં તેમણે કહ્યું હતું કે જો ગુજરાતને જીતવા માટે મારે મારા જ સંગઠનમાંથી 30 થી 40 નેતાઓની હકાલપટ્ટી કરવી પડશે તો હું ચોક્કસથી કરીશ। આ નિવેદન બહાર આવતા જ અનેક સમીકરણો બંધાયા હતા અને સૌથી મોટો પ્રશ્ન એ બની ગયો હતો કે કયા નેતાઓની હકાલપટ્ટી ગુજરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે અને હવે ખરેખર
રાહુલ ગાંધી એવા જબરજસ્ત મોડમાં દેખાઈ રહ્યા છે કે કોઈ પણ પરિસ્થિતિમાં વર્ષ 2027માં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ જે છે તે મજબૂત રીતે ભાજપને લડત આપે તે રીતની વાત છે. જે પ્રમાણે મિક્ષુ જણાવી રહ્યા છે એ પ્રમાણે આમાં થોડો સુધારો કરવો છે. સુધારો માટે કરવો છે કારણ કે કોંગ્રેસ દ્વારા એડી જોડીનું જોર લગાવવામાં આવી રહ્યું છે કે હવે ગુજરાતની જનતા એ કોંગ્રેસને વોટ આપે ને કોંગ્રેસની વાહવાહી કરે. કોંગ્રેસની સાથે એવું પણ કહેવું છે કોંગ્રેસના ઘણા બધા જ્યારે કોંગ્રેસ સત્તા પર હતી ત્યારે કોંગ્રેસના ઘણા બધા એવા કાર્યો છે જેથી કરીને ગુજરાતની જનતા ખુશ છે અને અત્યારે ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ છે. પરંતુ અમુક લોકો એવા પણ છે કે જે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પણ મોંઘવારી વધારવામાં આવી છે, જે ઇન્કમ ટેક્સ આપવામાં આવ્યો છે એના પર પણ ક્યાંક લોકોની રોષની લાગણી છે. એટલે કદાચ રાહુલ ગાંધી ગુજરાત તરફ વળ્યા છે તો એના પાછળના ઘણા બધા કારણો છે. કારણ કે જે પ્રમાણે મિક્ષુએ વાત કરી એ પ્રમાણે કે લોકો બી ટીમ તરીકે ભાજપ માટે કામ કરે છે. એ છે નેતાઓ કોંગ્રેસના, પરંતુ પડદા પાછળની વસ્તુ અલગ છે ને પડદા પાછળની આગળની વસ્તુ અલગ છે. ખુરશીમાં બેઠે ત્યારે વાતો કંઈક અલગ હોય છે ને જ્યારે સભા પૂરી થાય, મહાસંમેલનો પૂરા થાય, ખુરશીમાંથી ઊભા થાય એટલે પછી લોકો ભારતીય જનતા પાર્ટીની વાહવાહી કરવાનું ચાલુ કરી દે છે, ભલે તેઓ કોંગ્રેસના નેતા કેમ ના હોય. એટલે કદાચ ગુજરાતમાં તેમનું વર્ચસ્વ અને ગુજરાત તરફ કોંગ્રેસના દરેક નેતાઓ આવી રહ્યા છે તો એના પાછળ બહુ જ મોટા મહાસમીકરણો અહીંયા બંધાઈ રહ્યા છે. આ સાથે જે પ્રમાણે વિધાનસભાની વાત થઈ એ પ્રમાણે હું 2024માં હું લોકસભાની વાત કરું તો લોકસભામાં વાવમાં એક જ એવી સીટ છે જે કોંગ્રેસના ફાળે ગઈ છે. બાકી તમામ જે સીટો છે એ ભારતીય જનતા પાર્ટીએ પોતાના નામે કરી છે. એટલે ક્યાંક ને ક્યાંક રાહુલ ગાંધી અને રાહુલ ગાંધીના સંગઠનોને પણ બીક છે કે જો હવે ભારતીય જનતા પાર્ટી સત્તા પર રહેશે તો આપણો દબદબો હટી જશે. એટલે કદાચ આ રાષ્ટ્રીય અધિવેશન કરવાનું, ગુજરાતની મુલાકાત લેવાનું, ગુજરાતની મુલાકાતમાં તો માનનીય વડાપ્રધાન અને રાહુલ ગાંધી વિપક્ષી નેતા બંને એક સાથે પ્રવાસે આવ્યા અને પ્રવાસે આવવાની સાથે પણ પાછળના ઘણા બધા સમીકરણો હતા. લોકોમાં પણ એક એવો અસમંજસનો માહોલ સર્જાયો હતો કે આખરે હવે કોંગ્રેસમાં શું થશે અને કોંગ્રેસના અમુક એવા નેતાઓ છે કે રાહુલ ગાંધીને એવા નેતાઓ સાથે ઈશારો કરીને પણ કહ્યું કે મારે જો મારી પાર્ટીનું વર્ચસ્વ ખરાબ થાય છે તો મારી પાર્ટીમાંથી 30 થી 40 નેતાઓને મારે કાઢવા પડશે તો મને કોઈ પણ પ્રકારનું દુઃખ નથી. એ ગંદકીના કારણે આખી પાર્ટી છે એ સ્વસ્થ થઈ જશે તેવું રાહુલ ગાંધીએ કહ્યું હતું. મિક્ષુ જે રીતે મુસ્કાન વાત કરવામાં આવે તો તે સમય દરમિયાન આપણા માનનીય વડાપ્રધાન તેમજ રાહુલ ગાંધી જે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ત્યારબાદ અમિત શાહ જે કેન્દ્રીય ગૃહમંત્રી છે તે ત્રણેયની મુલાકાત એક સાથે જોવા મળી હતી અને તેને લઈને ગુજરાતના રાજકારણમાં જે કહી શકાય કે ગરમાવો પણ જોવા મળ્યો હતો. ગુજરાતીઓ પણ રાહ જોઈને બેઠા હતા કે ખરેખર શું ગુજરાતના રાજકારણમાં કોઈ ફેરફાર આવશે કે કેમ, ભાજપમાં આવશે કે કેમ, કોંગ્રેસમાં આવશે કે કેમ. અને આ પ્રવાસ રાહુલ ગાંધીના કર્યા બાદ જે સૌથી મોટી જાહેરાત એ કરવામાં આવી કે 27, 28 માર્ચ અને 3 એપ્રિલે જે છે તે 700 જિલ્લા પ્રમુખોની મીટિંગ જે છે જે બેઠક યોજાવાની છે એ સૌથી મોટો એક્શન મોડ જોવા મળી રહ્યો છે. પરંતુ સૌથી મોટી બાબત મુસ્કાન એ જોવા મળી રહી છે કે માત્ર મીટિંગો કરીને કે મોટા મોટા નિવેદનો આપીને જો કોંગ્રેસ દર વખતની જેમ પાછી પડી જશે, જેવી રીતે અનેક વિધાનસભાની ચૂંટણીઓમાં છેલ્લા 30 વર્ષથી પાછી પડેલી જોવા મળી રહી છે, વિધાનસભાની સાથે સાથે લોકસભા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય તો તેમાં દર વખતે નિવેદનો કોંગ્રેસ દ્વારા આપવામાં આવતા જ હોય છે. પરંતુ જે રીતે એક્શન લેવાની વાત છે તો એ એક્શન આવવું ખૂબ જ જરૂરી છે. જો જ્યાં સુધી એક્શન મોડમાં કોંગ્રેસ નહીં આવે, વિપક્ષ તરીકે ઉભરી નહીં આવે ત્યાં સુધી ખરેખર ભાજપનું વર્ચસ્વ ગુજરાતમાં ચોક્કસથી રહેવાનું છે. કારણ કે મુસ્કાન એના પાછળનું કારણ એ છે કે ક્યાંક ને ક્યાંક ગુજરાતીઓને હવે એક વિકલ્પ જે મળવો જોઈએ વિકલ્પ છે જ નહીં. જે રીતે ભાજપ એક જ મજબૂત જે ભાજપ જોવા મળી રહી છે, જ્યારે બીજી બાજુ વિપક્ષમાં કોંગ્રેસ, તો કોંગ્રેસમાં લોકો વોટ આપવા માંગી રહ્યા છે પણ પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે તેની પાસે ચહેરાઓ નથી, દિગ્ગજ નેતાઓ નથી અને આમ આદમી પાર્ટી પાસે પણ ક્યાંક ને ક્યાંક જે નેતૃત્વ જબરજસ્ત હોવું જોઈએ તે પણ નથી જોવા મળી રહ્યું. એટલે વધ્યો કોણ તો ભારતીય જનતા પાર્ટી. એટલે કે મને કે મને તેને વોટ આપવો ખૂબ જ જરૂરી થઈ જતો હોય છે. એટલે વિપક્ષ જો મુસ્કાન વધુ જે મજબૂત થશે તો ક્યાંક ને ક્યાંક લોકોને પણ એક વિકલ્પ મળશે. બિલકુલ. તો જે પ્રમાણે મિક્ષુ જણાવી રહ્યા છે એ પ્રમાણે કે હવે લોકો પાસે ઓપ્શન નથી, આપણી પાસે કોઈ પણ
વસ્તુ ખરીદવા જઈએ તો આપણી પાસે નંબર ઓફ ઓપ્શન હોય છે કે ચલો આ વસ્તુ નથી મળતી, ઇટ્સ ઓકે, આપણે કોઈ બીજી વસ્તુ પર આપણે એનો નજર રાખીને બીજી કોઈ વસ્તુ લઈ લઈએ. પરંતુ અત્યારે ગુજરાતમાં આખરે થઈ એવું જ રહ્યું છે કે જનતા પાસે વિકલ્પ નથી અને વિપક્ષ જો મજબૂત થવાની કોશિશ કરે છે તો જે વિપક્ષ દ્વારા મજબૂતાઈ દેખાવામાં આવી રહી છે તો અમુક એવા નેતાઓ છે કે આડકતરી રીતે ભાજપને સપોર્ટ કરતા હોય છે એટલે ભારતીય જનતા પાર્ટી બચી જવાની છે એ લોકોને ખબર છે. જે પ્રમાણે વિક્ષુએ વાત કરી એ પ્રમાણે એમાં ઉમેરો કરવો છે કે કોઈ પણ નેતા, જ્યારે આપણે વિરોધી પક્ષના નેતા રાહુલ ગાંધીની વાત કરીએ તો તેમના દ્વારા એકદમ મજબૂતાઈ ભરું કાર્ય કરવામાં પહેલા પણ આવતું હતું, અત્યારે પણ કરવામાં આવે છે. પરંતુ નીચેના જે નેતાઓ છે કે જે આવી રીતે સ્થાનિક નેતા કક્ષાના જે નેતાઓ છે આવી રીતે પાછલા બાઈને પછી આપણે કહીએ કે ભાજપને સપોર્ટ કરે એટલે પછી એમની આ તકલીફ થવાની છે. જે પ્રમાણે હું વાત કરું કે PMJY યોજના, આપણા માનનીય વડાપ્રધાન સાહેબનું જ્યારે પણ કાર્યકાળ લખાશે ત્યારે એમના શાસનનો કાર્યકાળમાં સૌથી પહેલા એમને ગરીબો માટેની કરેલી કાર્ય એટલે PMJY યોજના. એમને સારા માટે કાર્ય કર્યું હતું PMJY કે ગરીબોને લાભ થાય અને ગરીબોને પૈસા મળે. પરંતુ ખ્યાતિકાંડ તમને ખબર છે, નીચેના જેટલા પણ લોકો છે એમને PMJY યોજનાનો એટલો ગંદો દુરુપયોગ કર્યો કે જે PMJY યોજના નરેન્દ્રભાઈ મોદીએ બહુ સારા આશયથી આપવામાં આવી હતી પરંતુ તેનો દુરુપયોગ કર્યો. એવું સેમ કોંગ્રેસ પાર્ટીમાં પણ થયેલું છે. કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધી દ્વારા ખૂબ જ સરસ એવી મજબૂતાઈ ભરી કાર્ય કરવામાં આવે છે પરંતુ જે સ્થાનિક કક્ષાના નેતાઓ છે એ પાછલા બારણે જોડાય કોની સાથે છે તો ભાજપ સાથે. એટલે ત્યાં સંગઠન કાચું પડે છે ને ત્યાં રાહુલ ગાંધી કાચા પડે છે, ત્યાં લોકોને વિકલ્પ નથી મળતો અને વિકલ્પ ફક્ત ભારતીય જનતા પાર્ટી જ હવે જનતા. અને મુસ્કાન, સૌથી મને એક વાત યાદ આવી છે જેમાં રાજીવ ગાંધી જ્યારે તેઓ વડાપ્રધાન હતા ત્યારે તેમણે એક મહત્વનું નિવેદન આપ્યું હતું કે જો હું ઉપરથી ₹1 મૂકું તો લોકોને 25 પૈસા જે છે તે મળશે. એટલે કે ₹1 જ્યારે હું અહીંયા મોટા નેતૃત્વથી મૂકું છું ત્યારે લોકો સુધી 25 પૈસા જ મળશે. એટલે એ સ્પષ્ટ દેખાઈ આવે છે કે જે રીતે નેતૃત્વ મજબૂત હોય છે પરંતુ સ્થાનિક કક્ષાના જે નેતાઓ હોય છે, તમે જે રીતે PMJYની યોજનાની વાત કરી તેમાં હું ઉમેરો કરવા માંગીશ કે ઉપરથી ભલે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે છે તે સંપૂર્ણ રીતે યોજના માટે કામ કરતા હોય છે, તેમજ યોજના માટે તેઓ સારું એવું ફંડ પણ આપતા હોય છે પરંતુ જ્યારે લોકો સુધી એ નથી પહોંચતું એ ખૂબ જ મોટી તકલીફ એ માત્ર કોઈ કોંગ્રેસ કે ભાજપની નથી, બધી જ પાર્ટીઓની આ સૌથી મોટી તકલીફ છે કે સ્થાનિક કક્ષાના નેતાઓ કાર્ય જ નથી કરતા પરંતુ તેના માટે સૌથી મોટું નેતૃત્વ પણ જવાબદાર છે. જે રીતે ભાજપનું નેતૃત્વ ખૂબ જ બહુ જ મજબૂત છે એના માટે સંગઠન, સ્થાનિક કક્ષાનું સંગઠન પણ મજબૂત છે. અને ભારતીય જનતા પાર્ટી એ ખડે પગે રહીને રાત દિવસ એક કરીને પોતાની જ પાર્ટીને મજબૂત બનાવવાના કાર્યો કરે છે. જ્યારે આપણે બીજી બાજુ વિપક્ષી નેતાઓ જોઈએ તો વિપક્ષી નેતાઓ ખરેખર કાર્ય નથી કરતા, ભલે તેમને કાર્ય સોંપવામાં આવ્યા હોય છતાં પણ તેમની દ્વારા કાર્યો કરવામાં નથી આવતા. અને ભારતીય જનતા પાર્ટીની એક વસ્તુ સારી છે, તન, મન અને ધનથી એ દરેક કાર્યો કરતા હોય છે. એટલે કદાચ એવું કહી શકાય કે લોકોના મનમાં એવું જ છે કે મોદી હે તો મુમકિન હે, મોદી છે તો ગુજરાત છે. અને હવે લોકો 2014થી જ ગુજરાત જે છે આપણો ભારત દેશ છે આઝાદ થયો હોય તેવું માની રહ્યા છે. 2014થી જ્યારે મોદી સત્તા પર આવે ત્યારથી હવે લોકોના માઇન્ડમાં એવું સેટ થઈ ગયું છે કે ત્યારે જ આઝાદ થયું છે. એટલે એ પહેલા આઝાદ નહોતું તેવો લોકોનો માઇન્ડસેટ બની ગયો છે. હવે આ સંગઠન મજબૂત બનાવવા રાહુલ ગાંધીએ એક અધિવેશનની શરૂઆત તો કરી દીધી છે. અધિવેશનની શરૂઆત કરવા પાછળનું કારણ એ જ છે કે તેને પોતાનું સંગઠન પહેલા તો મજબૂત બનાવવું છે અને સંગઠન મજબૂત બનાવવા માટે રાહુલ ગાંધી એડી ચોડીનું જોર લગાવવાના છે એ બધાને ખબર છે કારણ કે 64 વર્ષ બાદ આ રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશન આવી રહ્યું છે. પરંતુ આ બધાની વચ્ચે આ જે કાર્ય છે તેમના દ્વારા કેટલું સફળ બનાવવામાં આવશે, શું કાર્ય થશે અને કેવા પ્રકારના નિર્ણયો લેવામાં આવશે એ સમીકરણો હજી ઉકેલાઈ શકાય મુસ્કાન. બીજી સૌથી મોટી વાત તમે જે રીતે વાત કરી કે સમગ્ર ભારતમાં હાલમાં જોવા જઈએ તો ગુજરાતની વાત નહીં પરંતુ જ્યારે ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણી લડતા હોય છે, કોઈ પણ નેતા જ્યારે ચૂંટણી લડતા હોય છે ત્યારે તે નરેન્દ્રભાઈ મોદીના ચહેરા ઉપરથી લડતા હોય છે. એ સ્પષ્ટ બાબત છે કારણ કે એમનું નેતૃત્વ મજબૂત છે, જે હાઈકમાન્ડ મજબૂત હોવું જોઈએ તે મજબૂત છે, તેના કારણે તેઓ ચૂંટણી જીતે છે. અને અહીંયા બીજી બાજુ નો ડાઉટ રાહુલ ગાંધી સારું કામ કરી રહ્યા છે અને તેઓ કરતા પણ આવ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે નેતૃત્વ
મજબૂત હોવું જોઈએ, ઉપલી કક્ષાથી લઈને નીચલી કક્ષા સુધી. તે ક્યાંક ને ક્યાંક તેનો અભાવ કોંગ્રેસમાં જોવા મળતો હોય છે. અને મેં પહેલા પણ તે અંગે વિડીયો બનાવ્યો હતો કે જો ખરેખર ગુજરાત કોંગ્રેસ સંગઠનને મજબૂત થવું હોય તો તેનું નેતૃત્વ અત્યંત મજબૂત હોવું જોઈએ. અને સંગઠનમાં તો પહેલા સખત ફેરફાર કરવાની જરૂર છે. યુવા ચહેરાઓ, નવા જે ચહેરાઓ જે રાજકારણમાં યુવાનો આવવા માંગે છે તેમને ખરેખર તક આપવાની જરૂર છે. એટલે કે આવનારી વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણીમાં જો ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી ફેરફાર થાય તો ચોક્કસથી 2017 વાળી થઈ શકે. ચોક્કસ છે, કારણ કે 2017માં કોંગ્રેસે મજબૂત રીતે ભાજપને ટક્કર આપી હતી, જેમાં કોંગ્રેસને 77 સીટો મળી હતી તો તેની સામે ભાજપના એના જ ગઢમાં એને 99 સીટે એ અટકી ગઈ હતી. અને ભાજપ પણ તે સમયે ધ્રુજી ગઈ હતી કે શું ખરેખર અમારા ગઢમાં કોંગ્રેસે અમને આવી ટક્કર આપી છે. એટલે કે જો સંગઠનમાં ફેરફાર થાય તો આ બધા જ સમીકરણો બની શકે છે, એ ચોક્કસ વાત છે. બિલકુલ. તો જે પ્રમાણે 2017માં ખરાખરીનો જંગ હતો, 2017માં બંને પાર્ટીઓ ધ્રુજતી હતી કે આખરે અમારા ગઢમાં ભારતીય જનતા પાર્ટીને એવું હતું કે અમારા ગઢમાં જો અમે હારી જઈશું તો અમારે નીચું નાખવાનો વારો આવશે. ત્યારે કોંગ્રેસ છે એ ખડે પગે હતી કે જીતવું તો છે, બાકી ગમે થાય. 182 માંથી 77 જેટલી સીટ એ કોંગ્રેસે પોતાના નામે કરી હતી, જ્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાના જ ગઢમાં 99 સીટો પોતાના નામે કરી હતી. હવે જે 700 જિલ્લા પ્રમુખના જે બેઠકમાં તેડું આપવામાં આવ્યું છે અને જે સંગઠન મજબૂત બનાવવાની જે અત્યારે મુહિમ ચલાવવામાં આવી રહી છે, રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રમુખ મલ્લિકા અર્જુન ખડગે અને વિરોધ પક્ષ નેતા રાહુલ ગાંધી તેમજ AICના સંગઠન મહામંત્રી KC વેણુગોપાલ સાથેની આ બેઠક છે. હવે જોવાનું રહેશે આ બેઠકમાં શું થાય છે, કયા નવા સમીકરણો ઘડાય છે અને શું આ 64મું જે અધિવેશન છે, કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય અધિવેશન કરવામાં આવી રહ્યું છે, શું એની અસર વિધાનસભાની ચૂંટણી પર પડશે, શું એની અસર ગુજરાતમાં જે વોટ બેંક છે તે તોડવા પર પડશે, આખરે એ જોવાનો સમય રહેશે. અરે મુસ્કાન, બીજી બાબત એ છે કે સૌથી મહત્વનો મુદ્દો એ છે કે રાહુલ ગાંધી ગુજરાત ઉપર આટલું મહત્વ કેમ આપે છે, ફોકસ કેમ કરે છે. કારણ કે જે રીતે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહનો આ ગઢ છે, એટલે કે જો કોંગ્રેસ આમાં જે છે તે ટક્કર આપી શકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહને, તો એ ચોક્કસથી ભારતના અન્ય રાજ્યોમાં પણ એને ટક્કર આપી શકે. એટલે કે એ જો આપણી ભાષામાં કહીએ તો રાહુલ ગાંધી જે છે તે ઘૂસવા માગે છે રાજ્યમાં, ગુજરાત રાજ્ય. અને ભલે જીત મળે કે ના મળે પણ ટક્કર મજબૂત આપીશું, કારણ કે આ ગઢ વડાપ્રધાન કેન્દ્રીય ગૃહમંત્રીનું છે. એટલા માટે એ લોકો સૌથી વધુ મહત્વ જે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવી રહ્યું છે. તો હવે જોવું રહ્યું કે આ રાષ્ટ્રીય અધિવેશન જે હાલમાં ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયો છે, ગુજરાતના કોંગ્રેસના સંગઠનના નેતાઓમાં પણ ખરેખર અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે કે કયા નેતાઓની હકાલપટ્ટી થશે, કયા નેતાઓની હકાલપટ્ટી નહીં થાય, તે ચોક્કસથી જોવું રહ્યું. તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો Live 24 ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.